હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સૌપ્રથમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય અને તમારી પાસે નવા વિડીયો આવી શકે. આ ચેનલમાં ધોરણ 10, 11, 12 અને 9 આ તમામ વિષયોના સોલ્યુશન મૂકવામાં આવે છે. હાલમાં ધોરણ 10 અને 12ની ગાલા સમેટ બહાર પડી ગઈ છે, તો તેમના સોલ્યુશનો ખૂબ જ સારી રીતે વાઘેલા સ્ટડી ચેનલમાં મૂકવામાં આવે છે. તો તમે મારી ચેનલમાંથી સચોટ જવાબો મેળવશો. હવે આપણે ધોરણ 10 તેમાં વિજ્ઞાન પ્રશ્નપત્ર પહેલું ગાલા સમેટના પહેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીએ છીએ. પહેલું પ્રશ્ન પેપર ખૂબ જ અગત્યનું છે. માર્ચ 2025માં પૂછાયેલું છે. તેમાં વિભાગ બીની અંદર કુલ 18 માર્કનો વિભાગ બી છે. 25 થી 37 સુધીના સવાલ હોય છે. 13 પ્રશ્નો હોય છે. તેમાંથી તમારે 9 લખવાના છે. એક પ્રશ્નના 2 ગુણ, 9 દુ 18 ગુણ છે. તો હવે આપણે જવાબ શરૂ કરીએ. તો પહેલા પ્રશ્નનો જવાબ, પહેલો પ્રશ્ન છે કે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તો તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો જવાબની વાત કરીએ તો આવી રીતે જવાબ લખવાનો. ઉપર હેડિંગ બાંધવાનું વિભાગ બી, પછી હાસ્યાની અંદર બીજું કાંઈ નહીં લખવાનું ક્રમ સિવાય. પ્રશ્નનો નંબર સાચો લખવાનો અને પછી સીધો આન્સર શરૂ કરી દેવાનો. સવાલ પણ લખવાની જરૂર નથી. તો આ કથ્થાઈ રંગનું તત્વ એક્સ કોપર છે અને તે ગરમ થાય અને જે સંયોજન બને તેનું નામ છે કોપર ઓક્સાઇડ. તો આવી રીતે જો ગુણ 1 અને 1 એમ 2 ગુણ આપવામાં આવે. સવાલ તેના પછીનો, તો તેનો જવાબ છે પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. શું કામ? કે આ ધાતુઓ ચળકાટ ધરાવે છે, તેઓ તણાવપણા અને ટીપાપણાનો ગુણ ધરાવે છે, પરિણામે આભૂષણોને યોગ્ય આકાર અને ઘાટ આપી શકાય. ત્રીજો પોઈન્ટ, તે ઉપરાંત તેઓ પાણી, એસિડ કે હવા સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી. તેઓ ઉમદા ધાતુઓ છે, આથી તેનું ક્ષારણ પણ થતું નથી. આ બધા ગુણધર્મોને લીધે તેઓનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે. સવાલ 27મો, અમીબામાં પોષણ. જો અમીબાની આવી આકૃતિ દોરવાની, ખોરાકના કણ બહાર હોય તે અમીબાના શરીરમાં કઈ રીતે પ્રવેશે છે તે દોરવાની છે આકૃતિ. ત્યારબાદ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે સવાલ હોય છે, એ પણ પાકો કરી લેજો. શું કામ? કે આવતા વર્ષે તમારી માટે આ સવાલ પણ પરીક્ષામાં આવી શકે. અમીબામાં પોષણ કઈ રીતે થાય છે. હવે વાત કરીએ સવાલ અને પછીનો. સવાલ 28મો, તેમાં આકૃતિ દોરેલી છે સવાલમાં કે આ આકૃતિનું શું કીધેલું છે. તો આકૃતિમાં કલિકા સર્જન અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે. આ પ્રકારનું પ્રજનન દર્શાવે છે તેનો 1 ગુણ. અને જે આકૃતિ છે એ સજીવનું નામ છે હાઇડ્રા, તેનો 1 ગુણ. ઉપરાંત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જે આપેલું છે તેમાં કે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી 4 પ્રજનનની પદ્ધતિઓ. તો દ્વિભાજન, બીજું કલિકા સર્જન, ત્રીજું બીજાણુ નિર્માણ, ચોથું અવખંડન, પાંચમું પુનર્જનન, વાનસ્પતિક પ્રજનન. તો કુલ 2 ગુણ. હવે 29મો સવાલ, એકલિંગી પુષ્પની વ્યાખ્યા. કે જે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રીકેસર ગમે તે એક ધરાવતું હોય તેને એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પપૈયું અને તરબૂચ. 30મો સવાલ, એનો જવાબ કે પ્રકીર્ણન શેનું થાય, કઈ રીતે. તો કે વાતાવરણમાં હવાના બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ કરતાં નાના પરિમાણ ધરાવે છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પ્રસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન કરે છે. આથી આપણને આકાશ ભૂરા રંગનું દેખાય છે, તેનો 1 ગુણ. અવકાશમાં વાતાવરણ ન હોવાથી હવાના બારીક કણો હોતા નથી, આથી સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થઈ શકતું નથી. તેથી
બાહ્ય અવકાશમાંથી અવકાશયાત્રીને આકાશ ભૂરા રંગને બદલે કાળા રંગનું દેખાય છે, તેનો 1 ગુણ. પછી 31મો સવાલ, તેમાં દાખલો છે, વિદ્યુત ભાર ગણેલો છે, 600 કુલંબ આવશે. 32મું કોષ્ટક આપેલું છે, તેમાં આપેલી અવરોધકતાની માહિતી પરથી લોખંડની અવરોધકતા પારાની અવરોધકતા કરતાં ઓછી છે, આથી લોખંડ વધારે સારું વાહક છે. જેની અવરોધકતા વધારે હોય તે સારું વાહક કહેવાય નહીં. બી, કોષ્ટકમાં સૌથી ઓછી અવરોધકતા ચાંદીની છે, આથી ચાંદી શ્રેષ્ઠ વાહક છે. ત્યારબાદ સવાલ 33, સોલેનોઇડ. અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકાર ગૂંચળાને સોલેનોઇડ કહેવામાં આવે છે. અને આ સોલેનોઇડ જે છે, આ વ્યાખ્યા લખવાનો 1 માર્ક અને તેની સમજૂતી આપવાનો બીજો 1 માર્ક છે. 34મો સવાલ, કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટેનું યોગદાન. તો પહેલું કે વધેલો ખોરાક, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો અને ઘરનો કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવાનો, આથી તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર થશે. આ રીતે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય છે. બીજું, ટીન, ખાલી ડબ્બા, પેપર, પસ્તી, કાચના ટુકડા, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે જૈવ અવિઘટનીય કચરાનું પુનઃચક્રીયકરણ કરી નવી વસ્તુ બનાવી શકાય છે. હવે આ માટેની 2 પદ્ધતિ છે. પહેલી, જૈવ વિઘટનીય કચરાનું ખાતરમાં રૂપાંતર. બીજું, જૈવ અવિઘટનીય કચરાનું પુનઃચક્રીયકરણ. 35મો સવાલ, જવાબમાં વર્ગીકરણ કરવાનું છે. કુદરતી નિવસન તંત્રમાં આવશે જંગલ અને સમુદ્ર. કૃત્રિમ નિવસન તંત્રમાં આવશે બગીચો અને માછલીઘર. બંનેનો 1 ગુણ. 36મો, માનવ શ્વસન તંત્રના અંગોના નામ નસકોરા અને નાસિકા. બીજું, કંઠનળી, સ્વરયંત્ર. ત્રીજું, શ્વાસનળી અને શ્વાસવાહિની. ચોથું, ફેફસા. 37મો અને છેલ્લો સવાલ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પ્રસારો કે જેથી તેઓ એકબીજાને પરસ્પર લંબ રહે. જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા હોય અને વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા વાહક પર લાગતા બળની દિશા અથવા વાહકની ગતિની દિશા દર્શાવે છે. તો આ રીતે 37 સવાલો છે, તેમાંથી તમારે કોઈ પણ 9 લખવાના છે. આ દરેક સવાલો પાકા કરજો, પાકી બુકમાં લખજો. એક આખી વિજ્ઞાનની 200 પેજની બુક બનાવવાની, તેમાં બધા પેપરોનું સોલ્યુશન લખી પાકું કરવાનું અને 3 કલાકનો સમય આપી અને એક પેપર લખવાની કોશિશ કરો તો બોર્ડનું રિઝલ્ટ તમારું ખૂબ જ સારું આવશે. થેન્ક યુ વેરી મચ.